શુભ સવાર મિત્રો, જય સિયારામ, જય દત્તર બાપુ. મિત્રો આપણે મોર્નિંગમાં વ્લોગની શરૂઆત કરીએ છીએ. આપણે જઈએ છીએ કોણોદર. આપણે થોડું રિબારિંગનું કામ કરવાનું છે. રિબારિંગનું કામ પતાવીને પછી આપણે સરસ મજાનું કઠામણની અંદર થોડું રિબારિંગ કરવાનું છે. રિબારિંગ પતાવીને પાલનપુર થોડું કામ છે. કામ પતાવીને આપણે રિટર્ન આવવાનું છે. મિત્રો વ્લોગને એન્ડ સુધી જોડાયેલા રહેજો. મિત્રો જય સિયારામ, જય દત્તર બાપુ. મિત્રો જય સિયારામ, જય દાદર બાપુ. મિત્રો આપણે અત્યારે છીએ એલિવેટર બ્રિજ નીચે, અને એલિવેટર બ્રિજના નીચે સરસ મજાનો નજારો છે. મિત્રો અહીંની પહેલાંની ફેમસ હોટલ હતી સવેરા હોટલ, પણ અત્યારે હોટલ બંધ થઈ ગયેલ છે મિત્રો. અને મિત્રો અહીંયા નાના મોટી બીજી હોટલો ચા પાણીની ચાલુ છે, પણ જે જૂના જમાનામાં આજથી લગભગ 10-15 વર્ષ પહેલાં જેનું માર્કેટ હતું, જે હોટલ ફેમસ હતી, એ એલિવેટર બ્રિજ બનવાના કારણે, ગરાગી ઓછી થવાના કારણે ત્યાં ફર્નિચરનો શોરૂમ થઈ ગયો છે મિત્રો. સરસ મજાનો એલિવેટર બ્રિજ છે મિત્રો. આપણે જઈએ છીએ ચા પાણી કરવા. ચા પાણી કરીને પછી કારીગરોને લઈને અહીંયાથી નીકળીશું આપણે કોણોદર જવા માટે. મિત્રો સરસ મજાનો મોસમ છે મિત્રો, અને આપણે જઈ રહ્યા છીએ ચા પીવા માટે. સરસ મજાની ગોલ્ડન ચાનો મોજમાં આનંદ માણીને પછી આપણે જવાનું છે કોણોદર. મિત્રો સરસ મજાનો મોર્નિંગનો નજારો છે. મિત્રો આપણે ચા પીવા માટે રોકાણા છીએ પાલનપુર જૂના આરટીઓ સર્કલ એલિવેટર બ્રિજના નીચે. મિત્રો આ છે સરસ મજાની ચાની હોટલ. આપણે અહીંયાથી ટૂંક જ સમયમાં ચા પીને અહીંયાથી નીકળીશું કોણોદર જવા માટે. મિત્રો આપણે ચા પીને નીકળી ગયા છીએ કોણોદર જવા માટે. સરસ મજાનો નજારો છે, અને આપણે જગણા પાસ કરીને આગળ નીકળ્યા છીએ મિત્રો. સરસ મજાનો બ્યુટીફુલ નજારો છે મિત્રો હાઈવેનો. મિત્રો આપણે સાઈડ પર પહોંચી ગયા છીએ, ને આપણા કારીગર એવા ધાકડ કારીગર નટવર ઠાકોરે ડ્રિલિંગનું કામ ચાલુ કરી દીધું છે મિત્રો. અહીંયા 10 mm 20 અળિયા રિબાર કરવાના છે મિત્રો. સરસ મજાનું રિબારિંગનું કામ ચાલી રહ્યું છે મિત્રો. આ છે કોણોદર ગામ, અને કોણોદર ગામની અંદર સરસ મજાનો નજારો છે મિત્રો. આ છે સરસ મજાનું ગામ. મિત્રો આપણું ડ્રિલિંગ પતી ગયું છે, ને અત્યારે રિબારિંગનું કામ ચાલુ છે. અત્યારે આપણા નટવરભાઈ ઠાકોર કેમિકલ નાખી રહ્યા છે, અને રાહુલભાઈ સળિયા નાખી રહ્યા છે મિત્રો. આપણે રિબારિંગનું કામ પતી ગયું છે. આપણે ટોટલ 20 સળિયા રિબાર કર્યા છે, અને હવે અહીંયાથી પેમેન્ટ લઈને આપણે નીકળવાનું છે. સરસ મજાનું રિબારિંગનું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયેલ છે મિત્રો. આ સળિયા ટ્રેક્ટરથી કીધું તો પણ નહીં ના નીકળે એટલી મજબૂતાઈ આવે છે મિત્રો. આપણે નીકળી ગયા છીએ. આપણે અત્યારે છીએ કોણોદર સિટીની અંદર. કોણોદરની અંદર પણ ટ્રાફિકની સમસ્યા અત્યારે રહે છે, કારણ કે નવો બ્રિજ બને છે એટલે. આપણે પહોંચી ગયા છે શાશ્વત સિટીની અંદર. શાશ્વત સિટીની અંદર આપણે એક દિવાલ તોડવાની છે, એ સાઈડ જોવા માટે આપણે આવ્યા છીએ. અને આપણે ગઠામણ જવાનું હતું, પણ ગઠામણવાળી સાઈડ કેન્સલ થઈ છે, તેથી આપણે ગઠામણ જવાનું નથી. શાશ્વત સિટીની અંદર સાઈડ જોઈને થોડું કામ છે બજારમાં પતાવીને જવાનું છે મિત્રો ઘરે. આ છે શાશ્વત સિટી. આપણે કામ પતાવીને નીકળી ગયા છીએ. આપણે અત્યારે છીએ હનુમાન ટેકરીથી એરોમા સર્કલના વચ્ચે. અહીંયા આપણે 1-2 મિત્રોને મળીને પછી આપણે જવાનું છે ઘરે. સરસ મજાનો નજારો છે મિત્રો. ટાઈમ છે બપોરનો, પણ લાગે છે ઇવનિંગનો ટાઈમ હોય એવો નજારો છે મિત્રો. આપણે આવ્યા છીએ, આપણે સરસ મજાની લોકેશન ઉપર આવ્યા છીએ મિત્રો. આપણે આવ્યા છીએ જુડિયોની અંદર. આપણે આજે ફ્રી હતા, તો જુડિયોની અંદર એક આનંદ માણવા માટે સફર મિત્રો. શોપિંગ પણ કરવી છે, પણ અત્યારે શોપિંગ પૈસા પણ છે, પણ અત્યારે શોપિંગ નથી કરવી મિત્રો. નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે અહીંયાથી શોપિંગ કરીશું મિત્રો. સરસ મજાના કપડાં છે જુડિયોની અંદર, પણ આપણને ટી શર્ટ થોડી ઓછી ફાવે છે, એટલે સ્યુટવાળા કપડાં પહેરવાનું આપણે વધારે પસંદ કરીએ છીએ, કારણ કે આપણે કામ ધંધો એવો છે એટલે આપણે ટી શર્ટો થોડી ઓછી સૂટ થાય છે મિત્રો. જુડિયોની અંદર રિઝનેબલ ભાવની અંદર સરસ મજાના બ્રાન્ડેડ કપડાં છે મિત્રો. આ છે જુડિયોનો નજારો સરસ મજાનો.
આજુબાજુના ગામડાઓની અંદરથી શોપિંગ કરવા આપવું હોય તો જુડિયો બેસ્ટ લોકેશન છે મિત્રો શોપિંગ કરવા માટેનું. અને કોઈને પીઝાના શોખીન હોય તો અહીંયા પીઝા પોઈન્ટ પણ છે, ડોમિનોઝ ને એ બધું પણ છે બાજુમાં. મિત્રો આ છે આખું જુડિયોનું શોપિંગ, સરસ મજાનો અંદર. મિત્રો આપણે જુડિયોમાંથી નીકળી ગયા છીએ આપણે માલણ જવા માટે. આપણે અત્યારે છીએ એલિવેટર બ્રિજ નીચે. સરસ મજાનો બ્યુટીફુલ નજારો છે મિત્રો. અહીંયા એક બે ગેરેજો છે, અહીંયા એક હોટલ પણ ચાલે છે. અને આપણે સફરનો આનંદ માણતા જઈ રહ્યા છીએ માલણ. મિત્રો આપણે 2 દિવસ પહેલાં ટાંકી ફૂલ કરાવી હતી, 2-3 દિવસ પહેલાં, પણ અત્યારે ફરીથી ટાંકી ફૂલ કરાવી છે એવરેજ નીકાળવા માટે. એવરેજ કેટલો નીકાળે છે ગાડી આપણે ચેક કરીએ. મિત્રો સરસ મજાનો મોસમ છે અને આપણે ગાડીમાં પેટ્રોલ નંખાવી રહ્યા છીએ મિત્રો. મિત્રો આપણી ગાડીમાં ટોટલ પેટ્રોલ આવ્યું છે 1380 રૂપિયાનું. 13 લીટરને 660 ગ્રામ પેટ્રોલ આવ્યું છે મિત્રો. ગાડી ફરી છે ટોટલ 222 કિલોમીટર. અને મિત્રો આપણે એવરેજ ગાડીનો બેઠો છે 16.25નો.